આજે આપણે વાત કરીશું ભારતના પ્રથમ મહાન સામ્રાજ્યની મૌર્ય વંશની. એક એવો રાજવંશ જે મહત્વાકાંક્ષાથી બન્યો, તત્વજ્ઞાનથી બદલાયો અને એક અદ્ભુત શાસન વ્યવસ્થાથી ચાલ્યો. આ સવાલ ખરેખર ખૂબ જ રસપ્રદ છે, નહીં? આનો જવાબ શોધવા માટે આપણે લગભગ 2300 વર્ષ પાછળ જવું પડશે અને મૌર્ય સામ્રાજ્યના ઉદયની ગાથાને સમજવી પડશે. તો આટલા જૂના સમય વિશે આપણને ખબર કેવી રીતે પડી? જુઓ, આપણી પાસે કમાલના સ્ત્રોત છે. એક બાજુ કૌટિલ્યના અર્થશાસ્ત્ર જેવા ગ્રંથો છે, તો બીજી બાજુ સમ્રાટ અશોકના પથ્થરો પર કોતરાવેલા શિલાલેખો અને સ્તંભલેખો છે, જે આપણને એ સમયનું એકદમ સ્પષ્ટ ચિત્ર આપે છે. તો આજના આપણા આ વિશ્લેષણમાં આપણે જોઈશું કે આ સામ્રાજ્ય કેવી રીતે બન્યો, એનો સૌથી મહાન રાજા કોણ હતો, એ ચાલતું કેવી રીતે હતું, અને છેલ્લે એનો અંત કેવી રીતે આવ્યો અને એનો વારસો આજે પણ કેવી રીતે જીવંત છે. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. આ બધું શરૂ કેવી રીતે થયું? એની શરૂઆત થઈ એક ભ્રષ્ટ રાજવંશના અંતથી. આ કોઈ સામાન્ય સત્તાપલટો નહોતો. આ તો ભારતના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું હતું. એક એવા સામ્રાજ્યનો જન્મ થઈ રહ્યો હતો જેણે લગભગ આખા ઉપખંડને એક ઝંડા નીચે લાવી દીધો. એટલે જ એને ભારતનું પ્રથમ અખિલ ભારતીય સામ્રાજ્ય કહેવાય છે. અને આ મહાન સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો? એના સ્થાપક હતા ચંદ્રગુપ્ત મૌર્ય. ગ્રીક લોકો એમને સેન્ડ્રોકોટસના નામે ઓળખતા હતા. ચંદ્રગુપ્ત કોઈ સામાન્ય રાજા નહોતા. એમણે એલેક્ઝાન્ડરના સેનાપતિ સેલ્યુકસને હરાવ્યો. પણ માત્ર યુદ્ધ જ નહીં, એમણે કૂટનીતિનો પણ ઉપયોગ કર્યો. જુઓ, એમણે સેલ્યુકસની દીકરી સાથે લગ્ન કરીને શાંતિ સ્થાપી અને શાસક તરીકે એમણે ગુજરાતમાં સુદર્શન તળાવ જેવું મોટું બાંધકામ પણ કરાવ્યું. જીવનના અંતિમ સમયમાં એમણે બધું ત્યાગીને જૈન ધર્મ અપનાવ્યો. આ બતાવે છે કે એ કેટલા મહાન યોદ્ધા અને કુશળ શાસક હતા. ચંદ્રગુપ્ત પછી એમના દીકરા બિંદુસારે શાસન સંભાળ્યું અને સામ્રાજ્યને વધુ મજબૂત બનાવ્યું. પણ એમના પછી આવ્યા મૌર્ય વંશના અને કદાચ ભારતના ઇતિહાસના સૌથી પ્રખ્યાત અને પ્રભાવશાળી શાસક સમ્રાટ અશોક. અશોકના શાસનના 8મા વર્ષે એક એવી ઘટના બની જેણે બધું બદલી નાખ્યું. એ હતું કલિંગનું ભયાનક યુદ્ધ. આ યુદ્ધમાં જે વિનાશ થયો, જે લોહી વહ્યું, એ જોઈને સમ્રાટ અશોકનું હૃદય હંમેશ માટે બદલાઈ ગયું. અને આ પરિવર્તન સામાન્ય નહોતું. એ એક આખી વિચારધારાનો બદલાવ હતો. જ્યાં પહેલા ભેરી ઘોષ એટલે કે યુદ્ધનો નાદ ગુંજતો હતો, ત્યાં હવે ધમ્મ ઘોષ એટલે કે શાંતિ અને નૈતિકતાનો સંદેશ ગુંજવા લાગ્યો. તલવારથી જીતવાને બદલે હવે દિલ જીતવાની નીતિ અપનાવવામાં આવી. બૌદ્ધ ભિક્ષુ ઉપગુપ્તના પ્રભાવ હેઠળ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. એમણે પોતાનું આખું જીવન અને શાસન પ્રજાના ભલા માટે લગાવી દીધું. અને આ વિચાર એમના શિલાલેખોમાં સુંદર રીતે વ્યક્ત થાય છે. પણ સવાલ એ છે કે આટલા મોટા સામ્રાજ્યને અને એ પણ શાંતિની નીતિથી ચલાવવું કેવી રીતે? આના માટે તો એક જબરદસ્ત વહીવટીતંત્ર જોઈતું હશે. તો ચાલો જોઈએ કે એમનું એડમિનિસ્ટ્રેશન કેવું હતું. આખા એડમિનિસ્ટ્રેશનનો બ્લ્યુપ્રિન્ટ જાણે ચાણક્યના અર્થશાસ્ત્રમાં હતો. એમણે સપ્તાંગ સિદ્ધાંત આપ્યો, એટલે કે રાજ્યના 7 જરૂરી અંગો. એમાં રાજા, મંત્રીઓ, પ્રદેશ, કિલ્લો, ખજાનો, સૈન્ય અને મિત્ર દેશોનો સમાવેશ થતો હતો. આનાથી જ એક મજબૂત કેન્દ્રીય શાસનનો પાયો નંખાયો. આ સિસ્ટમ એકદમ વ્યવસ્થિત હતી. જુઓ, સૌથી ઉપર સમ્રાટ અને એમની મંત્રી પરિષદ. એની નીચે પ્રાંતો, જેના પર રાજકુમારો શાસન કરતા. પ્રાંતોને જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યા હતા. અને સૌથી નીચે હતો ગામ, જેનો વહીવટ એક ગામનો વડો એટલે કે ગ્રામિક કરતો. એટલે કે રાજધાની પાટલીપુત્રથી લઈને છેક નાના ગામડા સુધી શાસન પહોંચતું હતું. એ સમયમાં ગ્રીસથી એક રાજદૂત આવ્યા હતા, મેગિસ્થનીસ. એમણે મૌર્ય સમાજને બહુ નજીકથી જોયો. એમણે લખ્યું છે કે સમાજ અલગ અલગ વર્ગોમાં વહેંચાયેલો હતો, જેમ કે દાર્શનિકો, સૈનિકો, કારીગરો. પણ સૌથી મોટી સંખ્યા કોની હતી? ખેડૂતોની. અને આટલા મોટા સામ્રાજ્યની ઇકોનોમી કેવી રીતે ચાલતી હતી? તો મુખ્ય આવક હતી જમીન પરનો કર, જેને ભાગ કહેવાતો. એ સમયે પણ નામના ચાંદીના સિક્કા ચલણમાં હતા. વેપાર પણ ખૂબ જ સારો હતો, જમીન અને દરિયાઈ માર્ગે. અને હા, ખેતી જેવા મુખ્ય ક્ષેત્રો પર રાજ્યનું સીધું નિયંત્રણ હતું. પણ કહેવાય છે ને કે દરેક ઉદયનો અસ્ત હોય છે.
દરેક મહાન સામ્રાજ્યની જેમ જ મૌર્ય સામ્રાજ્યનો પણ એક દિવસ અંત આવ્યો. અશોકના મૃત્યુ પછી શું થયું? એમની પછીના રાજાઓ એટલા મજબૂત નહોતા. ધીમે ધીમે આટલા મોટા સામ્રાજ્યમાં આર્થિક અને વહીવટી સમસ્યાઓ વધવા લાગી. અને પછી આવ્યો અંતિમ ફટકો. ઈસવીસન પૂર્વે 185માં છેલ્લા મૌર્ય સમ્રાટ બૃહદ્રથની હત્યા એમના જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગે કરી દીધી અને આ રીતે મૌર્ય વંશનો અંત થયો. સામ્રાજ્ય ભલે ખતમ થઈ ગયો, પણ એનો વારસો એ અમર રહ્યો. અશોકે બનાવેલા સ્તંભો અને ખાસ કરીને સારનાથમાં આવેલો 4 સિંહોવાળો સ્તંભ એ મૌર્ય કળાનો એક અદ્ભુત નમૂનો છે. અને આ વાત કેટલી અદ્ભુત છે! એ જ સારનાથનો સિંહ સ્તંભ જે હજારો વર્ષો પહેલાં બન્યો હતો, તેને 1950માં આઝાદ ભારતે પોતાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવ્યો. આ બતાવે છે કે મૌર્ય સામ્રાજ્યનો વારસો આજે પણ આપણી ઓળખનો એક અભિન્ન અંગ છે. તો 2300 વર્ષ જૂનું એક સામ્રાજ્ય જે રણનીતિ પર બન્યું અને નૈતિકતાના પાયા પર ચાલ્યું. મૌર્ય સામ્રાજ્યની આ ગાથા જેમાં રાજનીતિ, શાસન અને માનવતાનો અદ્ભુત સમન્વય જોવા મળે છે, તે આજના સમયમાં આપણને શું શીખવી શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.